હાલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં. મિત્રો હું છું રાપીને. મિત્રો આજે આપણે સમોસા બનાવવા જઈ રહી છીએ, તો ચાલો તમારી સાથે સમોસાની રેસીપી શેર કરીએ. તો મિત્રો થોડોક આપણે ઘઉંનો લોટ લીધો છે. હવે આપણે થોડોક મેંદાનો લોટ નાખીશું. આપણે આટલો અજમો લીધો છે અને આ રીતે મસળીને નાખી દઈએ. બે અઢી પાવડા તેલ નાખ્યું છે આપણે. આપણે આ રીતના મોરણ કરી નાખશું. પાણી એડ કરતા જઈશું. તો મિત્રો આ રીતનો લોટ થાય ત્યાં સુધી આપણે આને મસળવાનો છે. તો મિત્રો સમોસા માટે આપણા 500 ગ્રામ જેટલા બટેકા છે, એક આદુનો કટકો છે, એક મરચું છે, થોડીક કોથમરી સુધારેલી છે ને થોડાક સૂકા વટાણા છે. એક પાવ તેલ એડ કરીશું, 1.5 પાવડા જેટલું. આપણે એની અંદર મરચાં એડ કર્યા છે, અંદર આદુનો કટકા એડ કરીશું, થોડીક બટેકા એડ કરી નાખશું. એમાં આપણે વટાણા એડ કરીશું, ત્યારબાદ કોથમરી એડ કરીએ, ત્યારબાદ ધાણા જેવી એડ. આપણે એની અંદર મરચું એડ કરીશું, ત્યારબાદ સ્ટફિંગ એડ કરીશું. તો મિત્રો આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે. મિત્રો આપણે આ રીતની રોટલી વણી લેવાની છે અને વચ્ચેથી આમ કરીને કટ મારી દેવાની. મિત્રો આ બાજુ કરીને આપણે આને આમ કરીને પાણીવાળો ભાગ કરી આ રીતના આપણે અને આમ કરીને આમાં આપણે સ્ટફિંગ ભરી લેવાનું છે આ રીતના. પછી સાઈડમાં આપણે પાણીની કોર મારી આ રીતના આમ કરી નાખવાનું છે. તમે જોઈ શકો છો કે સમોસું રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો આપણા સમોસા રેડી થઈ ગયા છે. તો તળવા માટે હવે આપણે તળવા માટે મૂકી દીધા છે મીડિયમ. તો મિત્રો આપણા સમોસા હવે લગભગ 99% થઈ ગયા છે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણા સમોસા ઓલમોસ્ટ રેડી થઈ ગયા છે. તો હવે આપણે એને બહાર કાઢી લઈએ. તો મિત્રો આપણા સમોસા રેડી થઈ ગયા છે. આવા ચોમાસામાં ટમટમથી તીખી મરચી, ચટાકેદાર ચટણી ને આપણી વાલી છાશ હોય એટલે બીજું શું જોઈએ. તો મિત્રો તમને વિડીયો ગમે તો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. યમ્મી.